સુરત શહેરના કાપોદ્રા મેઇન રોડ ઉપર ફૂટપાથ ઉપર રહેતા યુવકની નાણાં ચોરીની શંકા રાખી કટરથી ગળું કાપી હત્યાની કોશિશ કરનાર બે સગા ભાઈઓને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા મેઇન રોડ ઉપર માધવબાગ કોમ્પ્લેક્સની દુકાનના ઓટલા પાસેથી ગત 20મી સપ્ટેમ્બરના રોજ એક યુવક ગળું કપાયેલી હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભાનમાં આવેલા યુવકનું નામ દશરથ બાગરી હોવાનું બહાર આવ્યું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાનો વતની દશરથ કાપોદ્રા મેઇન રોડ ઉપર જે ફૂટપાથ ઉપર રહે છે ત્યાં જ ઉત્તર પ્રદેશના વતની પ્રકાશ કશ્યપ અને રમેશ કશ્યપ પણ રહે છે. કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ ઉપર આ બંને ભાઈઓના નાણાં ચોરી થઈ ગયા હતા. તે નાણાં ચોરીની શંકા રાખી 19મી સપ્ટેમ્બરના રોજ રાત્રે તે ઓટલા ઉપર સુવા ગયો હતો. ત્યાં જ આ બંને આવ્યા હતા અને કટરથી ગળું કાપ્યું હતું. ત્યારબાદ હત્યાની કોશિશનો ગુનો નોંધી કાપોદ્રા પોલીસે 43 વર્ષીય રમેશ રામદયાલ ગુલફાન અને 32 વર્ષીય પ્રકાશ ગુલફાની ધરપકડ કરી હતી. બંનેના નામો પોકેટ કોપ ઉપર સર્ચ કરવામાં આવતા બંને ખૂંખાર ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. બંને રાજસ્થાન અને વતન ઉત્તર પ્રદેશમાં આર્મ્સ, ચોરી અને હત્યાની કોશિશના 6 ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે. આ બંને ઉપર 5-5 હજારનું ઇનામનું પણ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરના મોહલ્લા કસ્બાના વતની બંને ભાઈઓ 2023માં રાજસ્થાનના જયપુરમાં રહેતા હતા. તે વખતે જ તેમણે બપોર કૈડલ થીમ પાર્કમાં વોચમેનની ગળું કાપી હત્યા કરી હતી, જેમાં તેઓ ફરાર હતા અને બંનેને પકડવા ઉપર રાજસ્થાન સરકારે ઇનામ પણ જાહેર કર્યું હતું.